ઓવરબ્રિજ બન્યા માથાનો દુખાવો, મંથર ગતિએ બની રહ્યા છે વિકાસના બ્રિજ, જનતાની મુશ્કેલી ઘટાડવાની જગ્યાએ વધી રહી છે। અમદાવાદ આમ તો વિકાસ શહેર છે, પરંતુ અહીં ઓવરબ્રિજની કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે, જેને કારણે જનતા પરેશાન છે। આવું અમે નથી કહેતા, ખુદ જનતા કહે છે। વીટીવી ન્યૂઝની ટીમ નરોડા પાટિયા વિસ્તારમાં પહોંચી, કારણ કે અહીં નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ અને નરોડા પાટિયાથી કાલુપુર જતા તરફ રોડ પર બ્રિજનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ કામ એટલી ધીમી ગતિએ થઈ રહ્યું છે કે લોકો અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જાય છે। આ મુશ્કેલી ઓછામાં ઓછા 3 મહિનાથી છે અને એટલે અત્યારે તો કશું નથી। હું બપોરે 12 વાગે નીકળું છું ને તો એટલી બધી ટ્રાફિક હોય છે, કોઈ ક્યાંથી નીકળે છે કોઈ ક્યાંથી નીકળે ખબર જ નથી પડતી। અને આ સમસ્યા કેવી રીતે હલ થશે? કોઈ ટ્રાફિક પોલીસવાળો ઊભો રહેતો નથી, બધા તોડપાણી કરવામાં ઊભા રહે છે। સમસ્યા તો બહુ છે, અહીંયા સવારે બહુ ટ્રાફિક થાય છે, સવારે જવામાં બહુ લેટ થઈ જાય આના હિસાબે, ટ્રાફિકના હિસાબે। નરોડા પાટિયા બ્રિજ જેવી જ સ્થિતિ ઘોડાસરમાં પણ જોવા મળી। અહીં ઘોડાસર ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કાર્ય 2021માં શરૂ થયું હતું, જેને પૂર્ણ કરવા માટે અવધિ 2023 સુધીની હતી, પરંતુ હજુ પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। અત્યારે 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે, અત્યારે લોકોને ટ્રાફિકની પુષ્કળ સમસ્યા છે। આજુબાજુમાં પાણી ભરાઈ જવું, ઘરેથી નોકરી વાળતા અને ધંધાવાળાને કલાક 1.5 કલાકનો સમય વધુ બગડે છે। ચોકડી પર પુષ્કળ ટ્રાફિક થાય છે। બ્રિજ નિર્માણને લઈને મુશ્કેલી તો ઘણી છે। ટ્રાફિક ઘણી વાર એવું થઈ જાય કે જશોદાથી અહીં સુધી એક કલાક સુધી ટ્રાફિક રહે, ટ્રાફિકની સમસ્યા વધારે છે। આ બ્રિજ હજુ 2 વર્ષ સુધી પૂરો થાય એવું લાગતું નથી। આ તો આકાર લઈ રહેલા બ્રિજની વાત થઈ, પરંતુ આગળ વધતા હાટકેશ્વર વિસ્તારમાં પહોંચ્યા તો અહીં તો ભ્રષ્ટાચારથી બનેલો બ્રિજ ઉભેલો જોવા મળ્યો। હાટકેશ્વર બ્રિજની વાત કરીએ છીએ તે તમે જાણી જ ગયા હશો, જે 1 વર્ષથી બંધ હાલતમાં છે અને તેને તોડી પાડવાના આદેશ અપાયા છે, પરંતુ ક્યારે તૂટશે તે હજુ નક્કી નથી, જેને કારણે જનતા પરેશાન છે। બહુ જ તકલીફ પડે છે, જેમ કે નજીકમાં ઘર છે છતાં બી અમારે ખોખરા જોઈએ તો આખોમાં ટર્ન મારવું પડે છે, કારણ કે આનો જે છે એનો ક્લોઝિંગ જે ત્યાં ગેટ એ બી વચ્ચોવચ્ચ બનાવેલો છે, બરાબર, પ્લસ આ બનાવીને મૂકી રાખ્યો છે, એનો યુઝ થયો જ નથી। અને આના લીધે અહીંયા જે હાટકેશ્વર સર્કલમાં બહુ જ ટ્રાફિક થાય છે। આ પહેલાં બી આ જ તકલીફ હતી, એટલે બ્રિજ બન્યા પછી બી એની એવી ને એવી સ્થિતિ રહી છે। અમને એમ હતું કે કદાચ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થઈ જશે, પણ એના કરતાં વધારે વધી ગઈ છે અને આ ફૂલ યુઝ નહીં થતો, એના લીધે અહીંયા લારીઓને બધું વધારે ઊભું રહે છે, રિક્ષાઓને બધું, એના લીધે ટ્રાફિકની બહુ જ પ્રોબ્લેમ થઈ રહી છે। અમારી ટીમ નારોલ વિસ્તારમાં પહોંચી તો અહીં પણ શાસ્ત્રી બ્રિજ લોકો માટે પરેશાનીનું કારણ બનેલું જોવા મળ્યું। અહીં જર્જરિત બ્રિજનું સમારકામ થઈ રહ્યું છે, જેને કારણે એક સાઈડનો બ્રિજ બંધ કરાયો છે અને આ કારણે નરોડા વિશલા તરફ આવતા રૂટમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને 1 થી 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। બહુ મુશ્કેલ છે સાહેબ। અત્યારે મારા વાઈફ જે છે પ્રેગ્નન્ટ છે, આ હોસ્પિટલમાં જવામાં બહુ જલ્દી અવતારમાં જાઉં છું, એટલે એ લોકો ફૂટપાથમાં જવું પડે છે, ન તો બહુ ટ્રાફિક છે। એટલે અહીંયા કેટલો ટ્રાફિક રહેતો હોય છે? બહુ ટ્રાફિક છે સાહેબ, આધે કલાક 1 કલાક પતી જાય છે એમાં। ક્યાંક રિપેરિંગ તો ક્યાંક નિર્માણ કાર્ય ધીમી ગતિએ થઈ રહ્યું છે અને આ ધીમી કામગીરીને કારણે અમદાવાદની જનતા ખૂબ પરેશાન છે અને વહેલી તકે સમસ્યાના સમાધાનની માંગ કરી રહી છે। અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે, કારણ કે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। ક્યાંક નવનિર્મિત બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, તો ક્યાંક બ્રિજ બંધ કરવાના કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો જે છે તે કરવાનો નોબત આવી રહી છે। જોકે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, અમદાવાદમાં ક્યારે ટ્રાફિકની સમસ્યા જે છે તે હળવી થશે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ।